આ કોલર મરચું છે, આ ડબલ રેશમ પટ્ટો છે અને આ ખાલી રેશમ પટ્ટો છે. જુઓ તો રમકડા આ જો રામ આ છોકરો છે ને એ ભેગો થઈ ગયો છે, એનો ફોન લઈને આપણે જો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખી. જોઈ લો એક ફોલોવર છે, આ એક સબસ્ક્રાઇબર હોય તો દરવાનો ભાવ છે. જુઓ જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? તો આપણે ધોમ ધકતા તડકામાં નીકળ્યા છીએ મસાલા ભરવા. તડકામાં એ પણ મરચું લેવા વિચારતો જોયો અત્યારે છીકું તો એમનો રસ્તો ચાલુ થઈ ગઈ, આપણે જોતા જઈએ એમાં. હવે જોઈએ આગળ શું થાય, આમાં મળે છે કે નહીં. આ વર્ષે ગયા વર્ષ કરતાં બમણો ભાવ છે. શું કામ છે એ તો ખબર નહીં. અમુક કે યુદ્ધના લીધે ને અમુક કે બગડી ગયું છે. તમને શું લાગે છે, કેમ હશે આટલો ભાવ? કોમેન્ટમાં કહેજો. મસાલા લઈ લઈ જોઈએ મરચાંનો શું ભાવ છે ખબર પડે આગળ સુધી. મરચાં તો છે એવા છે તો કેટલાય મરચાં છે. કલર આવો આવશે જો કલર આવે ખબર કેવો આવે કલર ઓકે છે ભાઈ. રેશમ પટ્ટો છે, સિંગલ પટ્ટો છે. તીખું ખાતો હોય તો આ લઈ જાવ. શું ભાવ શું કીધું આનું ભાઈ? આનું શું કીધું? 500 છે, પોણા 500 કરતું લેવું હોય. અને આનું એના પોણા 400. તો આજે આપણે આવ્યા છીએ મસાલા કરવા. ધાણા જીરું, મરચું, હળદર, હિંગ, રાઈ જીરું બધા જ. અને એ પણ ક્યાં આવ્યા છીએ? ભક્તિનગર સર્કલ પાસેથી આગળ તમે આવો એટલે મારી પાછળ તમે જુઓ બધું દેખાતું જશે. બતાવી દો તમે. બાલાજી મસાલા માર્કેટ છે, સોરઠિયાવાડી મરચા પીઠવાડા. અમારે ત્યાંથી ગોંડલનું પ્રખ્યાત મરચું, રેશમ પટ્ટો, ઘોલર, કાશ્મીરી મરચી તેમજ ઘઉં, સોને ટુકડા મતલબ બધું જ મળશે. અહીં તમને બધી જાતના મસાલા, કઠોળ બધું જ મળી જશે. બીજી કઈ કઈ? 240. આ 240. આ કઈ છે હળદર? આ મૂળાની. હા કેસર છે. કેસર છે. હા ડબલ છે. હા એન્ટી ભારતમાં સારા છે. ઓર્ગેનિક હું એનું 340. આ બે કરી દો. બીજું લેવાનું એટલે આ દેશી કહેવાય ત્રણેય. 160, 170, 180. પછી ઓલી રાજસ્થાની કહેવાય 220, 230. આના 280, આના 300 અને આના 280 રૂપિયા વરાણી. 20 રૂપિયા ફરક હશે બરાબર. ચોખા બતાવો. આર્યા આ તલનો શું કહે? ધાણા દાળનો શું ભાવ થાય? 300. અડસી. અને આનું અડસીનું 120. અને આમાં 20 રૂપિયા ફરક હશે ને? આ 280, આ 340, આ 380. અને આનું સારા હે. આ 140 કોહિનૂર અને આ 100 રૂપિયા દેરા. 140. રાઈના કુરિયા, મેથીના કુરિયા કેટલાની છે? 230 રૂપિયા. 230 થી 5 કિલો 200 રૂપિયા નહીં હાલે હે ભાઈ? માં પાવલી મળે કિલો. એ બધી જાતના કઠોળ પણ મળી જાય. ભાવ એક જ છે. પાછી તો સીસીટીવી કેમેરા નજરમાં આવી છે. એટલે મુઠ્ઠી ભરીને ખીચામાં ન નાખલે પણ મોઢામાં નાખી લેવાનું. આ બધી જાતની હિંગ, બધા મસાલા, દાળ વઘારવા. એ આ શું છે મને નથી ખબર. લવિંગ, મરી, લાકડી, બાદિયા, દગડફૂલ, મરી. મતલબ આ નાના છે ના મોટા છે એવું છે.
સૂટ એટલે બધી જાતના ખડા મસાલા પણ મળી જાય. ઘઉં પણ મળી જાય જો બધા. શું ભાવ હોય તો રામ જાણે, પણ સ્ટોક તો સારો છે. હે શું ભાવ છે ખબર નથી, પણ ઘઉં પણ મળે છે. જુઓ આર્યા છે જો 30 760. અહીંયામાં છે બધા 730. આ 700 વાળા છે, પછી ઓલા બાજુમાં છે એ આવડા 730 760. આ બધું એક જ જગ્યાએ મળી જાય. કરીને એરંડી દઈ દે. આમાં કેટલા આવે કટા? ભીણાટ વાળા ને બધા. દોઢ મણ થયા ને? દોઢ મણ. એટલે એક બાજકામ 1.5 મણ આવે એમ. એક બાજકામાં 1.5 મણ. પેલાનો ભાવ તમને કીધો એ 20 કિલોનો કીધો. અરે અમે લખ્યું જ જો. આ કે આ હા હા હા. આ 3 કિલો હાલો. મરચાના કિલો 30, ધાણા જીરુંના 30, હળદરના 30. આપણું ધાણા જીરું દરાય છે અને આમાં હળદર દરા છે. કેવો કલર છે જોરદાર છે.